તો પાલનપુરમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। શહેરના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રહીશોએ ભેગા મળીને રંગો સાથે લોકોએ તહેવારનો આનંદ માણ્યો હતો। લોકોએ પાકા રંગોથી દૂર રહીને ગુલાલની છોડો ઉડાવી અને ધૂળેટીની ઉજવણી કરી હતી। આ ધૂળેટી રમ્યા બાદ સૌએ એકત્રિત થઈને નાસ્તો અને ભોજનનું પણ આયોજન કર્યું હતું। વર્ષ દરમિયાન થયેલા મનદુખો ભૂલીને એકબીજાને ગળે મળીને પ્રેમ અને ભાઈચારા સાથે તહેવાર ઉજવાયો હતો। સમગ્ર શહેરમાં ખુશી અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો। આજે હોળી પર્વની ધામધૂમપૂર્વક લોકો આતુરતાથી રાહ જોઈ છે અને ધૂળેટી પર્વનો ધામધૂમપૂર્વક રંગીન માહોલમાં અત્યારે લોકો ઉજવી રહ્યા છે। રંગીન કલરથી, ગુલાલથી, હર્બલ કલરથી ઉજવી રહ્યા છે અને દરેક સોસાયટીમાં નાનાથી લઈ અને વડીલો સુધીનો આ રંગ લગાવી રહ્યા છે। એકબીજાનું દુઃખ ભૂલી અને દ્વેષ ભૂલી અને લોકો હોળી ધૂળેટીની આતુરતાથી રાહ જોતા હતા। એનો આજે જે તહેવાર છે લોકો અત્યારે ઉજવી રહ્યા છે। આપણે સીધી વાત કરીશું, લોકો શું કહી રહ્યા છે? હેપી હોલી! કેવું લાગે છે ધૂળેટી પર્વનું? સરસ મજા આવી ગઈ। અમે બધા બાલાજી સિટીના બધા માણસો ભેગા થઈ અને એકબીજા સાથે ગુલાલ ઉડાડી અને સરસ રીતે હોળી રમીએ છીએ। બપોરે અમે બધા સાથે જમશું અને સરસ હોળીનો ઉત્સવ ઉજવીશું। આપે આજે કયા કલર ઉપયોગ કર્યો છે? લાલ, પીળા, ગુલાબી નેચરલી કલરનો ઉપયોગ કરી અને અમે હર્ષોલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરી। અને લોકોને શું કહેવા માંગો છો કે પાણીનો બગાડ કરવો પડે કે નહીં? પાણીનો બિલકુલ બગાડ કરવો જોઈએ નહીં અને બિલકુલ નેચરલી હોલી રમવી જોઈએ। હોલી ધૂળેટી ભલે હેપી હોલી! આજે કેવું લાગ્યું રંગીન બનવા માટે? આજે બહુ મજા આવી। હોળી ધૂળેટીમાં અલગ અલગ ગુલાલના કલરોનો ઉપયોગ કર્યો અને બહુ મજા આવી। હર્ષો ઉલ્લાસથી અમે બહુ સરસ ઉજવણી કરી। સવારથી લઈને સાંજે સુધી શું કરવાના છો આપ? સવારથી લઈને સાંજે સુધી અમે હોળી રમીશું અને લાલ અબીર ગુલાલથી હોળી રમીશું અને બપોરે જમીશું અને ગરબા કરીશું અને મોજ મસ્તી કરીશું। હેપી હોલી! આપ જોઈ રહ્યા છો કે લોકો કલર સદી સાથે સાથે ગરબા પણ ખેલી રહ્યા છે। બાજુમાં ડીજે વાગે છે અને લોકો ખૂબ જ મજા કરી રહ્યા છે। કેટલાક વ્યક્તિઓ છે કે આપણા સાથે પ્રમુખ પણ જોડાયા છે। શું કહેવા માંગે છે આજે લઈને? આજે અમે બધાએ બાલાજી સિટીના રહીશો અમે રાસાયણિક કલર, હર્બલ કલર હોળી રમ્યા છીએ। કોઈ પાણીનો બગાડ કર્યો નથી અને બધા આશો ઉલ્લાસથી બધા હોળી રમીને અમે બપોરે જમણવાર પર રાખ્યો છે। બધા જમીને અમે રાજી ખુશીથી છૂટા પડીશું। હેપી હોલી! આપણે જોયું કે રંગીન કલરથી રંગાયેલા વ્યક્તિઓને આજે કેટલી મજા આવી છે। ઉર્વશી વ્યાસ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, બનાસકાંઠા। વલસાડ